મિત્રો ધોરણ 12 ચેપ્ટર નંબર 3 વિદ્યુત રસાયણ. મિત્રો અત્યાર સુધી આપણે જુદી જુદી બાબતોની ચર્ચા કરી ચૂક્યા છીએ, ધ્યાન રાખજો. બરાબર છે. વિદ્યુત રસાયણની અંદર વાહકતા આવી ગઈ, વિદ્યુત વિભાજનના નિયમો ફેરાડેના જે અગાઉના લેક્ચરમાં ચર્ચા કર્યા છે. હવે વિદ્યુત વિભાજનથી વિદ્યુત ધ્રુવો પર પ્રાપ્ત થતી નિપજો છે, વધારે મળશે, ઓછી મળશે, મળશે કે નહીં મળે, એનો આધાર કયા પરિબળ ઉપર રહેલું છે એની મિત્રો આપણે ચર્ચા કરી રહ્યા છીએ. ધ્યાન રાખજો. ચેપ્ટર મિત્રો ઘણું લાંબુ છે, એક્ઝામ્પલ પણ સાથે છે અને થિયરી પણ છે, એટલે સમય આપણો જશે, લેક્ચર કદાચ વધારે થશે, પણ દરેક લેક્ચરનો અભ્યાસ વિગતવાર કરશું મિત્રો. પ્રશ્ન આપણો છે વિદ્યુત વિભાજનથી વિદ્યુત ધ્રુવો પર પ્રાપ્ત થતી નિપજો છે એ કયા પરિબળો પર આધાર રાખે છે. મૂળ વસ્તુ આપણી આ છે. બરાબર છે. તો ક્રમશઃ એક પછી એક પરિબળોની ચર્ચા કરું છું. તો મિત્રો પહેલું જ પરિબળ, હું પ્રવાહી સીધું વિધાન નથી લખતો, સીધું નંબર 1 કરીને લખું છું. નંબર 1, વિદ્યુત વિભાજ્ય પદાર્થની પ્રકૃતિ. કોઈ પણ વિદ્યુત વિભાજ્ય પદાર્થ છે, બરાબર છે, ની પ્રકૃતિ અથવા સ્વભાવ પર પહેલું પરિબળ આપણું આ છે. વિદ્યુત વિભાજ્ય પદાર્થો મિત્રો આપણા બે પ્રકારના વાત કરી છે. એક પ્રબળ વિદ્યુત વિભાજ્ય, બીજો નિર્બળ. પ્રબળ વિદ્યુત વિભાજ્ય હોય તો એનું તરત જ આયનીકરણ થઈ જાય 100%. નિર્બળ વિદ્યુત વિભાજ્ય હોય તો એનું આયનીકરણ ધીમું છે. તો એ પ્રબળ અને નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે એનો સ્વભાવ જે વાત કરી હાલ, એ પણ વિદ્યુત વિભાજનથી વિદ્યુત ધ્રુવ પર પ્રાપ્ત થતી જે નિપજો છે એને અસર કરશે. નંબર 2 મિત્રો લઈએ છીએ. હવે તમે વિદ્યુત ધ્રુવ કયા વાપરો છો ધ્યાન રાખજો. એટલે વિદ્યુત ધ્રુવોની પ્રકૃતિ પણ જોવા હશે, ધ્યાન રાખજો. વિદ્યુત ધ્રુવો ની પ્રકૃતિ એ પણ મિત્રો ધ્યાનમાં લેવા હશે, ધ્યાન રાખજો. બરાબર. અથવા એનો સ્વભાવ પણ જોવા. હવે વિદ્યુત ધ્રુવો આપણે ભણી ચૂક્યા મિત્રો બે પ્રકારના છે, નિષ્ક્રિય અને સક્રિય. જો પ્લેટિનમ કે ગોલ્ડ જેવા વિદ્યુત ધ્રુવો ધ્યાન રાખજો હોય તો રાસાયણિક પ્રક્રિયામાં પોતે ભાગ લેતા નથી. ખબર પડે છે હું જે કહું છું? એટલે એમ પોતે ના એમનું ઓક્સિડેશન થાય ના રિડક્શન થાય. એટલે આપણે લખી શકીએ આમાં, આ મુદ્દો હું સમજાવું છું. જો કયા પ્લેટિનમ કે ગોલ્ડ, જો પ્લેટિનમ કે પછી ગોલ્ડ, સમજ પડે છે, જેવા વિદ્યુત ધ્રુવો હોય સમજ પડે છે ને, જો પ્લેટિનમ કે ગોલ્ડ જેવા વિદ્યુત ધ્રુવો હોય તો મિત્રો શું થશે? પ્લેટિનમ કે ગોલ્ડ જેવા વિદ્યુત ધ્રુવો હોય તો રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા નથી. તો રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા નથી મિત્રો. એનો મતલબ શું થયો? એમનું ઓક્સિડેશન પણ નહીં થાય, એમનું રિડક્શન પણ નહીં થાય. એટલે માત્ર એમનું કામ શું? ઇલેક્ટ્રોનના સ્ત્રોત. સમજ પડે છે? એટલે આપણે લખી શકીએ પરંતુ માત્ર ઇલેક્ટ્રોનના સ્ત્રોત અથવા આપણે શબ્દ શું વાપરીશું? અપવાહકો. શું કહીશું? અથવા અપવાહકો, જેના માટે અંગ્રેજી શબ્દ સિંક, SINK. બરાબર છે. પોતે ઇલેક્ટ્રોન મેળવશે, બીજાને આપશે. અપવાહકાને કહેવાય, માધ્યમ પૂરું પાડ્યું છે.
બરાબર, એટલે ઇલેક્ટ્રોનના સ્ત્રોત અથવા અપવાહક તરીકે કાર્ય કરે છે. પણ માની લો કે ઝીંક, કોપર, એફી, ધ્યાન રાખજો હું લખું છું, પરંતુ જો ઝીંક છે, કોપર છે, એફી છે, એલ છે, એમજી છે, આવા જ વિદ્યુત ધ્રુવ વગેરે વગેરે આપણે લઈ શકીએ, બરાબર છે, વગેરે જેવા ધાતુના ધ્રુવો છે એ શું કરશે પોતે, તો એ સક્રિય વિદ્યુત ધ્રુવ હોય છે મિત્રો, મતલબ ધ્યાન રાખજો, બરાબર છે, જેવા ધાતુના ધ્રુવો સક્રિય વિદ્યુત ધ્રુવો કહેવાય છે. કેવા છે? ધાતુના જે ધ્રુવો છે એ સક્રિય હોય છે, અને સક્રિય હોવાથી શું થાય છે, એ પોતે વિદ્યુત ધ્રુવીય પ્રક્રિયામાં ભાગ લે છે. આથી તેઓ વિદ્યુત ધ્રુવીય અથવા વિદ્યુત ધ્રુવ જે પ્રક્રિયા થાય છે પ્રક્રિયામાં ભાગ લે છે. ક્લિયર મિત્રો? આમ વિદ્યુત વિભાજનની નિપજ નિષ્ક્રિય અને સક્રિય વિદ્યુત ધ્રુવ માટે શું હશે? અલગ હશે. એટલે આપણે લખી શકીએ આમ વિદ્યુત વિભાજનની નિપજો નિષ્ક્રિય, પહેલા આપણે નિષ્ક્રિય વાત કરી, અને સક્રિય વિદ્યુત ધ્રુવો માટે કેવી હશે મિત્રો? અલગ અલગ હશે. ધ્યાન રાખજો. આમ વિદ્યુત વિભાજનની નિપજો નિષ્ક્રિય અને સક્રિય વિદ્યુત ધ્રુવો માટે મિત્રો કેવી હશે? અલગ અલગ હશે. ક્લિયર બાબત? ચલો, બે પરિબળ તો ક્લિયર. હવે એક વિદ્યુત વિભાજ્ય પદાર્થની શું લીધી છે? સાંદ્રતા, સ્વભાવ, બરાબર છે. બીજી વિદ્યુત ધ્રુવની પ્રકૃતિ. વિદ્યુત ધ્રુવ નિષ્ક્રિય પણ હોઈ શકે, સક્રિય પણ હોઈ શકે. જો નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ હોય તો એ પ્રક્રિયામાં ભાગ લેતો નથી, એટલે માત્ર ઇલેક્ટ્રોનના અપવાહક સ્ત્રોત તરીકે કામ કરે છે. ધ્યાન રાખજો, બરાબર છે. એટલે એમનું નથી ઓક્સિડેશન થતું, નથી રિડક્શન. જ્યારે ઝીંક, કોપર, એફી, મેગ્નેશિયમ છે, એલ્યુમિનિયમ છે, ક્રોમિયમ વગેરે જો ધાતુના વિદ્યુત ધ્રુવ તો સક્રિય છે, તો એમનું પોતાનું રિડક્શન પણ થઈ શકે છે, અને મિત્રો ઓક્સિડેશન પણ થઈ શકે છે. ધ્યાન રાખજો, એમનું શું થઈ શકે છે? ઓક્સિડેશન પણ થઈ શકે ને રિડક્શન પણ થઈ શકે છે. ક્લિયર? ચલો, પરિબળ નંબર 3 લઈએ છીએ. ત્રીજું પરિબળ હું લઉં છું, ધ્યાન રાખજો. ત્રીજું પરિબળ શું છે કે વિદ્યુત વિભાજન દરમિયાન, ધ્યાન રાખજો, તમે ઓક્સિડેશન કરતા કે રિડક્શન કરતા સ્પીસીસ જો વાપરી હોય તો એ પણ અસર કરશે. એટલે પરિબળ નંબર 3 છે. ત્રીજું પરિબળ કયું મિત્રો? હાલ જ મેં કહ્યું કે વિદ્યુત વિભાજનીય કોષમાં હાજર વિદ્યુત વિભાજનીય કોષમાં હાજર કઈ મેં કહીએ, ધ્યાન રાખજો, ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા સ્પીસીસ ઉપર સ્પીસીસ જે પણ હોય, બરાબર છે, ધ્યાન રાખજો, ઓક્સિડેશન કરતા અથવા રિડક્શન કરતા સ્પીસીસ પર કઈ સ્પીસીસ તમે વાપરી છે એ પર અસર કરશે. અને ચોથું પરિબળ પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ પર.
પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ પર બરાબર. મિત્રો ધ્યાન રાખો, આપણે વિદ્યુત ધ્રુવોની પ્રકૃતિ આપણે ભણી ચૂક્યા. વિદ્યુત વિભાજ્ય પદાર્થનો સ્વભાવ એટલે આમાં સાંદ્રતા પણ આવી ગઈ. મિત્રો ધ્યાન રાખજો. તો આ ટોટલ 4 પરિબળો એવા છે કે જે વિદ્યુત ધ્રુવો પર પ્રાપ્ત થતી નિપજો પર આધાર રાખે છે. નિપજો છે એના ઉપર આધાર રાખે છે. આ નિપજોનો આધાર આ 4 પરિબળો પર રહેલો છે મિત્રો. બરાબર છે. હવે મિત્રો જુદા જુદા આપણે વિદ્યુત વિભાજન ભણીએ છીએ. ધ્યાન રાખજો, એમાંનું પહેલું જ વિદ્યુત વિભાજન ભણીએ છીએ. જુદા જુદા વિદ્યુત વિભાજ્ય પદાર્થોનું વિદ્યુત વિભાજન પહેલું જ આપણે ભણીએ છીએ NaCl નું વિદ્યુત વિભાજન. મિત્રો ધ્યાન રાખજો, ઘણીવાર એવું બને છે કે વિદ્યુત વિભાજનની પ્રકૃતિ સ્વભાવ બરાબર, એમાં આપણે સાંદ્રતાની પણ વાત કરી છે. ઘણીવાર એવું પણ બને કે સાંદ્ર દ્રાવણ બનાવવામાં વિદ્યુત વિભાજનો તો નિપજ અલગ બને, મંદ દ્રાવણ બનાવવામાં આવે તો નિપજ અલગ બને, અને એ વિદ્યુત વિભાજનનું જો પીગલિત ક્ષાર લઈએ તો પણ નિપજ અલગ મળે છે. અને એટલે આપણે સ્પષ્ટ બોલીએ છીએ કે વિદ્યુત વિભાજનની મળતી નિપજોનો આધાર વિદ્યુત વિભાજ્યની પ્રકૃતિ પર રહેલો છે. એમાં સાંદ્રતા પણ આવી ગઈ. મિત્રો ધ્યાન રાખજો, એટલે એ પરિબળ કદાચ પરીક્ષામાં લખેલું હોય તો પણ એ પણ વેલિડ છે, માન્ય ગણવાનું છે. બરાબર છે. આમાં આપણે પહેલું જ ભણીએ છીએ. ધ્યાન રાખજો, પીગલિત NaCl નું વિદ્યુત વિભાજન સમજાવો. બરાબર છે. પહેલો જ પોઈન્ટ આપણો વિદ્યુત વિભાજનની નિપજોની વાત કરી છે. પીગલિત NaCl નું વિદ્યુત વિભાજન સમજાવો, અથવા ભણીએ છીએ આપણે, ટાઇટલ રાખીએ. ચલો, હવે પીગલિત NaCl છે. ધ્યાન રાખજો, એમાં ગ્રેફાઇટ બરાબર છે અને સ્ટીલનો કેથોડ અને ગ્રેફાઇટના એનોડ વડે કરવામાં આવે તો સોડિયમ ધાતુ મળે છે. બરાબર છે. કેથોડ ઉપર અને એનોડ ઉપર ક્લોરીન વાયુ મળે છે. બરાબર. ધ્યાન રાખજો, સીધો સરળ પ્રશ્ન છે, એટલે અહીંયા વધારે મગજ નહીં બગાડીએ આપણે. ધ્યાન રાખજો કે પીગલિત NaCl નું વિદ્યુત વિભાજન, પીગલિત NaCl નું વિદ્યુત વિભાજન શાના વડે? સ્ટીલનો કેથોડ, જે નિષ્ક્રિય વિદ્યુતો કહેવાય છે. સીધું આપણે લખી શકીએ નિષ્ક્રિય વિદ્યુત વડે તોય ચાલશે. ધ્યાન રાખજો, સ્ટીલના કેથોડ અને ગ્રેફાઇટના એનોડ. હવે મિત્રો મૂળ પ્રશ્ન આવે છે ગ્રેફાઇટ કેમ? તો જનરલી એવું બને છે કે જે વિદ્યુત વિભાજનમાં વાયુ મળતો હોય તો ગ્રેફાઇટ છિદ્રાળુ છે, વાયુ શોષાય, વાયુને દૂર કરવો સરળ બને. એટલે જનરલી ગ્રેફાઇટનું વિદ્યુત ધ્રુવ પણ આપણે વાપરીએ છીએ. જે નિપજ વાયુ મળતી, જ્યાં ધાતુ મળતી હોય તો સ્ટીલનો નિષ્ક્રિય વિદ્યુત વાપરીએ એટલે એની ઉપર આવરણ બને, આપણે અલગ પાડી શકીએ છીએ. બરાબર છે. તો ધ્યાન રાખજો, એના વડે કરવામાં આવે. બરાબર. ગ્રેફાઇટના સ્ટીલનો શું લીધો? કેથોડ, અને ગ્રેફાઇટના એનોડ વડે કરવામાં આવે. બરાબર છે. તો કેથોડ પર સોડિયમ ધાતુ શું બને છે? કેથોડ પર શું બનશે? સોડિયમ ધાતુ, ક્લિયર? અને એનોડ ઉપર Cl2 વાયુ મુક્ત થાય છે. યાદ રાખજો મિત્રો, પીગલિત NaCl ના વિદ્યુત વિભાજનમાં બે જ નિપજો મળે છે, એક સોડિયમ ધાતુ અને બીજું શું મળશે મિત્રો? ક્લોરીન વાયુ મળે છે, ડાયક્લોરીન વાયુ. જેની પ્રક્રિયા શું છે મિત્રો? તો તમને એટલી તો ખબર પડે કે પીગલિત NaCl તો પ્રક્રિયા તો આ જ થવાની, મુખ્ય તો આ જ હશે ને, કે મુખ્ય જે આની પ્રક્રિયા છે NaCl પીગલિત છે, લિક્વિડ લીધો,
બરાબર છે. તો આનું આયનીકરણ થાય તો એક Na પ્લસ જે પણ લિક્વિડ ફોર્મ બોલીશું પિગલિચ કાર્બન છે પ્લસ Cl માઇનસ લિક્વિડ. આ તો આપણે જાણીએ છીએ. બરાબર. હવે કોનું ઓક્સિડેશન કોનું રિડક્શન? તો ધ્યાન રાખજો કેથોડ ઉપર શું પ્રક્રિયા થશે મિત્રો? તો ઇલેક્ટ્રોન મેળવવાની ને ઇલેક્ટ્રોન કોણ મેળવશે? Cl માઇનસ નહીં Na પ્લસ. એટલે આપણે લખી શકીએ કેથોડ ધ્રુવ પર કઈ પ્રક્રિયા થવાની? તો Na પ્લસ લિક્વિડ પ્લસ ઇલેક્ટ્રોન તો Na સોલિડ મળશે. ઘન અવસ્થામાં ઠંડુ પડે ઘન બનવાનું છે. અને એનોડ ઉપર શું થશે? એનોડ ધ્રુવ પર જે Cl માઇનસ છે ધ્યાન રાખજો Cl માઇનસ લિક્વિડ છે એ પોતે ઇલેક્ટ્રોન ગુમાવશે. બરાબર છે. એટલે શું થવાનું? તો 1/2 Cl2 ગેસ બનશે. આપણને ખબર છે કે આ રિડક્શન પ્રક્રિયા થઈ અને આ પ્રક્રિયા કઈ થઈ? ઓક્સિડેશન. કઈ થઈ? ઓક્સિડેશન. સમજ પડી મિત્રો? તો આ રીતે નિપજો આપણે સમજાવી શકીએ. બરાબર છે. હવે વાત કરીએ છીએ NaCl ના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન મિત્રો. બરાબર સમજો તો તકલીફ નહીં પડે મિત્રો, ધ્યાન રાખજો. તો હવે લઈએ છીએ NaCl ના જલીય દ્રાવણ. પછી સાંદ્ર કે મંદ આપણે હાલ વિચારવાનું નથી. જૂની બુક મિત્રો તમારા હાથમાં આવે તો જોજો. જૂની બુકની અંદર મંદ NaCl એનું વિદ્યુત વિભાજન અલગ બતાવ્યું છે. પિગલિત NaCl સાંદ્ર NaCl નું વિદ્યુત વિભાજન અલગ બતાવેલું છે. આપણે બંને જોઈન્ટ લઈએ છીએ સળંગ પોઈન્ટ તરીકે, ધ્યાન રાખજો. તો હવેનો પોઈન્ટ આપણો છે ધ્યાન રાખજો NaCl ના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન. વિદ્યુત વિભાજન નંબર 2 NaCl ના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન. બરાબર છે મિત્રો. હવે NaCl નું જલીય દ્રાવણ હોય તો તમને એટલી તો ખબર પડે કે NaCl માંથી Na પ્લસ Cl માઇનસ આયનો મુક્ત થતા હશે. પાણી છે તો H પ્લસ OH માઇનસ હોય અને પાણી તો છે જ H2O છે. એટલે આમાં જુદી જુદી નિપજો મળી શકે છે. નહીં કે સોડિયમ ધાતુનું ક્લોરીન વાયુ H2 વાયુ પણ મળે છે ને NaOH પણ મળે છે, ધ્યાન રાખજો. બરાબર. એટલે આપણે લખી શકીએ કે NaCl ના જલીય દ્રાવણના પોઈન્ટ ઉપર લખ્યું, ધ્યાન રાખજો NaCl ના જલીય દ્રાવણના કયું દ્રાવણ લીધું છે? જલીય દ્રાવણ. બરાબર છે. એના વિદ્યુત વિભાજન દરમિયાન NaCl ના જલીય દ્રાવણના વિદ્યુત વિભાજન દરમિયાન નિપજો તરીકે શું મળશે? એક તો NaOH, બીજું શું મળશે? Cl2, ત્રીજું શું મળે છે? H2. ધ્યાન રાખજો આ મળે છે. જો કે આ દ્રાવણ અવસ્થામાં હશે જેને ઘન સ્વરૂપમાં મેળવી શકીએ સ્ફટિકીકરણથી. Cl2 વાયુ છે, H2 વાયુ છે. બરાબર. એટલે આપણે અહીંયા લખી શકીએ કે NaCl ના જલીય દ્રાવણમાં Na પ્લસ અને Cl માઇનસ આયન ઉપરાંત બીજા કયા આયનો H પ્લસ અને OH માઇનસ આયન પણ દ્રાવક H2 ના અણુ સાથે હાજર હોય. આપણે લખી શકીએ અહીં NaCl ના જલીય દ્રાવણમાં NaCl નું જે જલીય દ્રાવણ છે કયા કયા એનો મેં હાલ જ કહ્યું Na પ્લસ અને Cl માઇનસ. બરાબર છે. આ બે આયનો તો ખરા જ ને. તો આયન ઉપરાંત બીજા કયા આયનો મેં હાલ કહ્યું? H પ્લસ અને OH માઇનસ આયન પણ H પ્લસ અને OH માઇનસ આયન પણ કોની સાથે હાજર છે?
દ્રાવક H2O સાથે H2O ના અણુ સાથે હાજર હોય છે. આ તો ક્લિયર થઈ ગયું મિત્રો. એટલે સીધી વાત છે કે જુદી જુદી પ્રક્રિયાઓ કેથોડ પર એક પ્રક્રિયા એકથી વધારે પ્રક્રિયાઓ શક્ય બની શકે છે અને એટલે આપણે લખી શકીએ અહીંયા આગળ. તો આથી કેથોડ ધ્રુવ પર નીચેની પ્રક્રિયાઓ શક્ય બને છે. આથી કેથોડ ધ્રુવ પર નીચેની પ્રક્રિયાઓ શક્ય બને છે. અથવા નીચેની જે બે પ્રક્રિયાઓ લખું છું મિત્રો, બે પ્રક્રિયાઓ વચ્ચે હરીફાઈ થાય છે એમ કહેવાય છે. બુકમાં કદાચ આવો શબ્દ પણ હોય છે, નીચેની પ્રક્રિયાઓ વચ્ચે હરીફાઈ થાય. હવે હરીફાઈ શબ્દ કેમ કે રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય જેટલું ઊંચું હોય એટલું રિડક્શન ઝડપી હોય. બરાબર છે. એટલે આપણી જોડે અહીંયા બે પ્રક્રિયાઓ શક્ય છે. નંબર 1 હું લખું, ધ્યાન રાખજો. નંબર 1 કે Na+ છે, ધ્યાન રાખજો, આયન હાજર છે. બરાબર, ક્લિયર. એક્વિયસ છે. માન લો કે ઇલેક્ટ્રોન મેળવે તો સીધી વાત છે સોડિયમ ધાતુ મળે, સોલિડ. પણ આ વખતે આનો અર્થ કોર્સપોન્ડિંગલી ઈ આપણે આ રીતે બતાવ્યું છે મિત્રો, ધ્યાન રાખજો. અર્ધાંક કહેવાય એને, સેલ. બરાબર, આ મૂલ્ય મિત્રો મળે છે -2.71 વોલ્ટ. કેટલું મળે છે? 2.71 વોલ્ટ. બરાબર. અને બીજું, જો H+ ઇલેક્ટ્રોન મેળવે, કોણ? H+ છે જે એક્વિયસ જ હતો, દ્રાવણમાં છે, એ જો ઇલેક્ટ્રોન મેળવે તો અડધો મોલ H2 વાયુ મળે. અને આના માટેનું મૂલ્ય તમે જાણો છો મિત્રો, E0 અર્ધાંક સેલ બરાબર 0.0 વોલ્ટ. અને EMF શ્રેણીમાં તમને મિત્રો ખબર હશે, જેનું મૂલ્ય ઊંચું હોય એ પ્રક્રિયા ઝડપી, એમાં રિડક્શન ઝડપી થતું હોય. એટલે આ બેમાંથી કઈ પ્રક્રિયા શક્ય બનશે? બંને શક્ય છે, શક્ય તો બંને છે, પણ કઈ પ્રક્રિયા વધારે થવાની? પહેલી પ્રક્રિયા કોણ પસંદગી પામશે? તો પ્રક્રિયા નંબર કઈ? બીજી. બરાબર. એટલે આપણે લખી શકીએ અહીં E0 ના કયું મૂલ્ય? વધારે મૂલ્ય ધરાવતી. અથવા E0 નું લખીએ, E0 નું વધારે મૂલ્ય ધરાવતી પ્રક્રિયા પસંદગી પામે છે. આ પ્રક્રિયા પસંદગી પામે છે. ક્લિયર થઈ ગયું? બરાબર છે. તેથી વિદ્યુત વિભાજન દરમિયાન કેથોડ પર થતી પ્રક્રિયા ફાઇનલ થઈ ગઈ. કઈ હશે? આ આપણે લખી શકીએ. તેથી વિદ્યુત વિભાજન દરમિયાન કેથોડ ધ્રુવ પર થતી પ્રક્રિયા અથવા કેથોડ પર, કેથોડ એટલે આપણે ઋણ ધ્રુવ લઈ ધ્યાન રાખજો, થતી પ્રક્રિયા કઈ હશે મિત્રો? આ જ નીચે પ્રમાણે થશે. કઈ? તો H+ એક્વિયસ પ્લસ ઇલેક્ટ્રોન 1/2 H2 ગેસ. બે વડે ગુણી તો બે વડે ગુણી શકો છો. બરાબર છે. આને નંબર 1 આપી દઈએ છીએ આપણે. ચલો આ કેથોડની વાત કરીએ આપણે. સમજ પડે છે મિત્રો? પણ તમને એ તો ખબર છે જ, આ નંબર 1 યાદ રાખજો. તમને એ તો ખબર છે જ કે H+ ક્યાંથી આવે? તો H2 ના વિયોજનથી. બરાબર છે. એટલે હવે આગળ લખું છું મિત્રો, આ સાફ કરું છું એટલે ધ્યાન રાખજો, આ નોંધ કરી રાખજો જેથી અધૂરું ના રહે. બરાબર છે. ચલો હવે આગળ વધુ છું કે નંબર 1 સમીકરણ તમારા મગજમાં રહી જવું જોઈએ. હવે થાય છે શું? ધ્યાન રાખજો. આપણે લખી શકીએ પરંતુ H+ એક્વિયસ લખું છું, પરંતુ H+ એક્વિયસ ક્યાંથી આવે? બરાબર છે. એ H2O ના વિયોજનથી મળે છે.
કોના વિયોજનથી? H2 એના વિયોજનથી નિપજે છે. આ તો સ્પષ્ટ છે મિત્રો. એટલે કે H2 લિક્વિડ H2 જે લિક્વિડ હતા આમાંથી જ H પ્લસ આયનો દ્રાવણમાં ગયા પ્લસ OH માઇનસ આયનો દ્રાવણમાં ગયા. આ સમીકરણ નંબર 2 યાદ રાખજો. પહેલું અને બીજું સમીકરણ હવે તમારા મગજમાં ક્લિયર હોવું જોઈએ મિત્રો. તો આ વાત કરી મિત્રો આપણે કેથોડ પરની પ્રક્રિયાની ધ્યાન રાખજો. આથી કેથોડ પરની જો ચોખ્ખી પ્રક્રિયા હું લખવા જાઉં તો સમીકરણ 1 અને સમીકરણ 2 નો શું થશે? સરવાળો. એટલે આપણે લખી શકીએ આથી કેથોડ પર ચોખ્ખી પ્રક્રિયા, આથી કેથોડ પર ચોખ્ખી પ્રક્રિયા શું થશે? તો કેથોડ પર ચોખ્ખી પ્રક્રિયા શું હશે મિત્રો? ચોખ્ખી મતલબ નેટ પ્રક્રિયા હું લખું છું. નેટ જે ફાઇનલ પ્રક્રિયા થશે એ પ્રક્રિયા શું હશે? કોના બરાબર હશે મિત્રો? ધ્યાન રાખજો. તો કેથોડ પર ચોખ્ખી પ્રક્રિયા બંને પ્રક્રિયાઓ નંબર 1 અને નંબર 2 ના સરવાળા બરાબર થશે. થશે કે નહીં? પ્રક્રિયા 1 શું હતી? H પ્લસ ઇલેક્ટ્રોન હતો તો બનાવે H2 ગેસ. અને પ્રક્રિયા 2 છે H2 લિક્વિડ H પ્લસ OH માઇનસ. તો મતલબ એ બેનો સરવાળો કરો તો મિત્રો શું થશે? તો H2 લિક્વિડ H પ્લસ તો બને જતા રહેશે તો ઇલેક્ટ્રોન. તો સામે શું બનશે મિત્રો? તો 1/2 H2 ગેસ પ્લસ OH માઇનસ એક્વિયસ. આ ફાઇનલ પ્રક્રિયા મિત્રો કેથોડ ઉપરની ગણાશે. બરાબર છે? તો આ થયું સમીકરણ નંબર 3. ધ્યાન રાખજો. ચલો હવે એનોડ ધ્રુવ પર થતી પ્રક્રિયાઓની વાત કરીએ. ચલો કેથોડની પ્રક્રિયા હું સાફ કરી દઉં છું. હવે ચલો એનોડની પ્રક્રિયાઓ સમજીએ. બરાબર છે? પછી ટોટલ પ્રક્રિયાનો ખ્યાલ આવી જશે. તો હવે લખું છું, ધ્યાન રાખજો. એનોડ ધ્રુવ પર કઈ પ્રક્રિયાઓ થશે? તો બંને પ્રક્રિયાઓની ચર્ચા કરું છું. બે પ્રક્રિયાઓ ત્યાં પણ શક્ય છે. એટલે આપણે લખી શકીએ કે એનોડ ધ્રુવ પર નીચેની ઓક્સિડેશન પ્રક્રિયાઓ શક્ય છે. એનોડ ધ્રુવ પર નીચેની ઓક્સિડેશન પ્રક્રિયાઓ શક્ય છે. કઈ કઈ હોઈ શકે? તો તમારી જોડે ખબર NaCl માં Cl માઇનસ વધ્યો હતો તો નંબર 1 લખું છું. Cl માઇનસ એક્વિયસ બરાબર છે એ ઇલેક્ટ્રોન ગુમાવશે તો શું બનશે? 1/2 Cl2 ગેસ પ્લસ ઇલેક્ટ્રોન. આ સીધી વાત છે. બરાબર. પણ અહીંયા જે E0 નું મૂલ્ય મળે છે અને એ મૂલ્ય છે મિત્રો 1.36. કેટલું છે? 1.36 વોલ્ટ. આ છે પ્લસમાં. જ્યારે નંબર 2 પાણીનું પોતાનું શું થાય? રિડક્શન. તો ટ્વાઇસ H2 લિક્વિડ. એક H2 લઈએ તો પણ ચાલશે. તો O2 ગેસ 4H પ્લસ બનશે. શું બનશે? પ્લસ 4 ઇલેક્ટ્રોન. બે વડે ભાગો તો પણ ચાલે. અને એ વખતે E0 અર્ધાંક જે કે અડધી પ્રક્રિયા અર્ધાંક બોલાય મિત્રો, ધ્યાન રાખજો. આ રીતે દર્શાવીશું. એ મૂલ્ય છે 1.23 વોલ્ટ. હવે સીધી વાત છે, ઓક્સિડેશન માટે નીચું મૂલ્ય જોવાય. કયું જોવાય? નીચું. એટલે આપણે લખી શકીએ કે સામાન્ય રીતે અહીંયા પરિસ્થિતિ શું હશે? તો અહીં E0 નું કયું મૂલ્ય? કયું મૂલ્ય મિત્રો? મેં હાલ કહ્યું આમ નીચું મૂલ્ય ધરાવતી કઈ પ્રક્રિયા જોવાશે?
E0 નું નીચું મૂલ્ય ધરાવતી જે પ્રક્રિયા હશે, બરાબર છે, પ્રક્રિયા એનોડ પર પસંદગી પામશે. રિડક્શનમાં ઊંચું જોતા હતા, ઓક્સિડેશનમાં શું કહેવાય? નીચું. એટલે પસંદગી પામે છે. હવે નીચું કયું છે? તો આ. તો ખરેખર આ પસંદગી પામવું જોઈએ, બરાબર છે. પણ આનો ઓક્સિજનનો ઓવર પોટેન્શિયલ થાય છે મિત્રો. અને ઓવર પોટેન્શિયલને કારણે આ પ્રક્રિયા પસંદગી પામે ઉપરની આપણે લખી શકીએ. અને તેથી Cl ને બદલે ખરેખર કોનું થવું જોઈએ? Cl ને બદલે કોનું? H2O જે છે, બરાબર ને, નું ઓક્સિડેશન થવું જોઈએ. નું ઓક્સિડેશન થવું જોઈએ. પરંતુ શું થાય છે મિત્રો? પરંતુ ઓક્સિજનના ઓવર પોટેન્શિયલને કારણે ઓક્સિજનના ઓવર પોટેન્શિયલને કારણે વધારાનો પોટેન્શિયલ ઓક્સિજન મેળવે છે. ધ્યાન રાખજો. કારણે મિત્રો આને પ્રક્રિયા નંબર આપણે કઈ આપીશું? 4. આગળ 3 તો આપી દીધી, આને આપી દઈએ 5. બરાબર છે. નેટ પ્રક્રિયા કેથોડની હતી એને 3 આપ્યો હતો, આ 4 અને 5. તો ઓક્સિજનના ઓવર પોટેન્શિયલને કારણે શું થશે? પ્રક્રિયા 4 પસંદગી પામશે. કઈ પ્રક્રિયા? 4 પસંદગી પામશે. એનો મતલબ કે એનોડ ઉપર કઈ પ્રક્રિયા થશે? કઈ પ્રક્રિયા થશે એનોડ ઉપર? ચોથા નંબર. આમ આપણે લખીએ કે આમ ચોખ્ખી પ્રક્રિયાઓ, આમ ચોખ્ખી પ્રક્રિયાઓ, ચોખ્ખી મતલબ નેટ પ્રક્રિયાઓ નીચે મુજબ અથવા નીચે પ્રમાણે ઉપસંહાર કરી શકાય. મતલબ નીચે મુજબ લખી શકાય. કઈ કઈ? તો તમને ખબર છે કે NaCl એક્વિયસ લીધા છે, બરાબર ને? ધ્યાન રાખજો. H2O પાણીની અંદર હતું, લિક્વિડ. શું બને છે? Na+ એક્વિયસ પ્લસ Cl- એક્વિયસ. ચલો કેથોડ ઉપર શું થયું મિત્રો? કેથોડ ઉપર શું થયું? તો તમે જોઈ શકો છો કઈ પ્રક્રિયા કેથોડ ઉપર હતી? કઈ હતી? H2O. હાલ જ વાત કરીએ, લખી શકશો. આ તો એનોડની વાત કરી. કેથોડ ઉપર કઈ હતી? તમને ખબર હોવી જોઈએ. નંબર પ્રક્રિયા કઈ હતી? નેટ પ્રક્રિયા આપણે લખી ચૂક્યા છીએ. H2O લિક્વિડ પ્લસ ઇલેક્ટ્રોન, બરાબર છે. તો શું બનતું હતું મિત્રો? તો 1/2 H2 ગેસ પ્લસ શું હતું મિત્રો? OH- એક્વિયસ. ચલો એનોડ ઉપર શું હતું? તો હાલ જ આપણે વાત કરી પ્રક્રિયા નંબર 4. પ્રક્રિયા નંબર 4 શું છે? તો Cl- એક્વિયસ ઇલેક્ટ્રોન ઘુમાવે છે. શું બનશે? તો 1/2 Cl2 ગેસ. અને આ ત્રણેયનો સરવાળો મૂકી દઈએ એટલે કેથોડ ચોખ્ખી વિદ્યુત વિભાજનની પ્રક્રિયા આપણે લખી શકીએ મિત્રો. તો ધ્યાન રાખજો. હવે છેલ્લો પોઈન્ટ આપણો એડ કરી દઉં છું, બરાબર છે. આમ તમારે NaClના વિદ્યુત વિભાજનની સ્પષ્ટ પ્રક્રિયા લખવી છે તો મિત્રો શું લખશો તમે? તો આપણે લખી શકીએ આમ. ધ્યાન રાખજો. આમ ચોખ્ખી પ્રક્રિયામાં લખવી છે, નેટ પ્રક્રિયા. નેટ પ્રક્રિયામાં લખવી છે તો મારે આ ત્રણેયનો સરવાળો મિત્રો મૂકવો પડે. કોને?
NaCl ના વિદ્યુત વિભાજનની નેટ પ્રક્રિયા કરવી છે, ત્રણેય પ્રક્રિયાઓ ભેગી કરો તો તમારી જોડે એક વસ્તુ ક્લિયર છે, NaCl એક્વિયસ છે જ મિત્રો, દેખાય છે આપણને, પ્લસ H2 લિક્વિડ એ પણ તમારી જોડે છે. આ ત્રણ પ્રક્રિયામાં જો સરવાળો કરીએ આપણે તો બરાબર છે. તો સામે શું બને છે મિત્રો? તો તમે જોઈ શકો છો, એક તો Na પ્લસ એક્વિયસ, બીજો આયન OH માઇનસ એક્વિયસ, Cl માઇનસ દૂર થયા, બન્યું છે શું? 1/2 Cl2 ગેસ પ્લસ 1/2 H2 ગેસ. તો આ થઈ NaCl ના વિદ્યુત વિભાજનની નિપજો. મિત્રો બંને પ્રકારના વિદ્યુત વિભાજન આપણે ચર્ચા કરી છે. પિગલિત NaCl એની નિપજો અલગ છે, જેલી NaCl નિપજો અલગ છે. ઘણીવાર એવું પણ બને છે કે સાંદ્રતા બદલાય તો મેં તમને કહ્યું એનોડ અને કેથોડ પરની નિપજોમાં અસર થતી હોય છે. બીજું ઉદાહરણ પણ આપણે લઈશું પછીના લેક્ચરમાં મિત્રો. ત્યાં સુધી આનો અભ્યાસ કરજો. થેન્ક યુ, આભાર.